કેટલા પીઆર આવ્યા? 90, 99.93, 98.10, 99.87. પર ડે તમે કેટલી કલાક રીડિંગ કરતા? પર ડે 7 થી 8 કલાક. 11 થી 12 કલાક. 12 કલાક વાંચી લઈએ એટલે થઈ જાય બધું. કઈ ઘણા છોકરાઓને કેવું હોય છેલ્લે ભેગું કરતા હોય, તો તમે છેલ્લે ભેગું કર્યું હતું કે પછી પહેલેથી નથી? ના પહેલેથી જ. પછી એવી કઈ માંગણી કરી હતી કે આટલા પીઆર આવશે? ના કાઈ નહીં. કાઈ નહીં. ના એવી કઈ મેં માંગણી નથી કરી. પેરેન્ટ્સ છે દે ઈ ખુશી ખુશી લઈ લે. એ બધી બોયઝ ને આવે, અમારે ન આવે માંગણી કરવાનું. અમે એમને આપી દે. હા हम लड़के हैं ना, हमारे साथ ऐसा ही होता है. ટિપ્સ આપો અમારા વ્યુઅર્સ ને કે આટલા પીઆર લઈ આવો હોય તો શું કરવું પડે, કેવી મહેનત કરવી? રોજની મહેનત કરવી પડે. ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી, ખાસ તો મહેનત અને મોબાઈલ સોશિયલ મીડિયા થી દૂર રહેવું અને દરરોજ કરી લેવાનું. Meanwhile, કેટલા પીઆર આવ્યા? 97, 96.83, 96.89. 99. આટલા બધા પીઆર આવ્યા તો તમે કેટલી કલાક વાંચતા? અમે વાંચતા જ નહીં. તો તમારે કેટલા પીઆર આવ્યા? 87. વાંચ્યા વગર? હવ वो एक हैबिट है. તો પછી વાંચી લેવાય ને થોડુંક, તો 99 પોઈન્ટ આવે. તો પછી આ બધા ક્યાં જાય? સૌનો સાથ સૌનો વિકાસ. ખાલી સ્કૂલે ભણ લેવાનું, ઘરે કરવાનું જ નહીં કઈ. તમે વાંચ્યું નથી તો તમારે કેટલા આવ્યા? 99.89. 99.89. છેલ્લે ભેગું કરી લેવાનું. જાન્યુઆરી થી ભણવાનું સ્ટાર્ટ કર્યું છે. એટલા બધા ટકા આવ્યા એના પાછળનું કારણ શું? તો બધા ન કહેવાય ને. ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. તો આપણા વ્યુઅર્સ ઘણા હે કે જે છેલ્લે ભેગું કરવા માંગે, તો એને તમે શું ટિપ્સ આપશો? ટિપ્સમાં કાંઈ નહીં, મોજથી ભણવાનું.